નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ઠાકર મિલન. આજે આપણે ધોરણ 11 ની અંદર જે યુનિટ નંબર 2 પરમાણુનું બંધારણ જે શરૂ છે એના 39માં લેક્ચરમાં વાત કરવાના છીએ મિત્રો આપણે. બરોબર, તો જોઈએ કે ભાઈ આપણે આગળ શું ભણતા હતા. તો કે કક્ષકોની ઉર્જા, કક્ષક જે છે ને ઉર્જા કઈ રીતના હોય છે એના વિશે વાત કરતા હતા. એમાં આપણે હાઇડ્રોજન માટે વાત કરી ગયા કે ભાઈ હાઇડ્રોજન છે એક ઇલેક્ટ્રોન ધરાવતું તત્વ પરમાણુ છે. તો એની માટે જે કક્ષકોના જે પ્રકારો હતા કે જે મુખ્ય ક્વોન્ટમ પર આધાર રાખે છે, એટલે આપણે એવું ભણ્યા હતા કે ભાઈ હાઇડ્રોજન છે એની ઉર્જા માત્ર ને માત્ર મુખ્ય ક્વોન્ટમ પર આધારિત છે, જ્યારે બહુ ઇલેક્ટ્રોનીય સંયોજનો છે એમની જે ઉર્જા છે એ એની કક્ષકો, જુદી જુદી કક્ષકોના પેટા પ્રકારો એટલે કે એસ, પી, ડી, એફ ની જુદી જુદી કક્ષકોની ઉર્જા પર આધાર રાખે છે. ત્યારબાદ આપણે શિલ્ડિંગ અસર વિશે વાત કરી કે શિલ્ડિંગ અસર એટલે શું, તો કે કેન્દ્રથી લઈને છેલ્લે બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની વચ્ચે જે આકર્ષણ થતું હોય એ દરમિયાન વચ્ચેના ઇલેક્ટ્રોન એ આકર્ષવામાં એક અવરોધ ઉત્પન્ન કરે, એને આપણે શું કીધું હતું, શિલ્ડિંગ અસર તરીકે ઓળખાવી છે. એના વિશે વાત કરી ગયા. ત્યારબાદ છેલ્લે આપણે એવું જોયું કે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે પારસ્પરિક ક્રિયા પરમાણવીય ક્રમાંક ઝેડના વધારા સાથે ઘટે છે. એટલે કે કેન્દ્ર છે અને છેલ્લે કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન છે એમની વચ્ચે જેમ જેમ પરમાણવીય ક્રમાંક વધે છે, પરમાણવીય ક્રમાંક વધે છે એટલે ધીમે ધીમે ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે. ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે એટલે કક્ષકોની સંખ્યા વધે છે અને કેન્દ્રથી ઇલેક્ટ્રોન દૂર જાય છે, જેના લીધે ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે જે આકર્ષણની પારસ્પરિક ક્રિયાઓ છે એનું મૂલ્ય કેવું થાય છે, ઘટે છે. ત્યાં સુધી છેલ્લે આપણે વાત કરી હતી, છતાં આપણે થોડુંક જોઈ લઈએ. કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય છે, આકર્ષણ થાય છે, અને ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય છે, અપાકર્ષણ થાય છે. આ બે વસ્તુ યાદ રાખવાની છે. હવે આપણે સ્ટાર્ટ કરીએ. બંને આકર્ષણ અને અપાકર્ષણ પારસ્પરિક કોષ અને કક્ષાના આકાર જેમાં ઇલેક્ટ્રોન રહેલો હોય છે તેના પર આધાર રાખે છે. એટલે શું કીધું, આ જે આકર્ષણ અને અપાકર્ષણની જે પારસ્પરિક ક્રિયા છે એ કોના પર ડિપેન્ડ કરે છે, કોષ એટલે કે મેઇન કક્ષક એટલે મુખ્ય ક્વોન્ટમ અને કક્ષાના આકાર એટલે કે કઈ કક્ષા છે, એસ છે, પી છે, ડી છે, બરોબર. કક્ષાના આકાર જેમાં શું રહેલા હોય છે, ઇલેક્ટ્રોન રહેલા હોય છે તેના પર આધાર રાખે છે. એટલે બે વસ્તુ પર આધાર રાખે, એક તો મુખ્ય ક્વોન્ટમાંક પ્લસ જે કક્ષકમાં ઇલેક્ટ્રોન રહેલો છે એ કક્ષકના આકાર પર ડિપેન્ડ કરે છે. ઉદાહરણ તરીકે સમજીએ આપણે તો ગોળાકાર કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન બાહ્ય ઇલેક્ટ્રોનને પી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સરખામણીમાં કેન્દ્રથી વધુ શિલ્ડ કરે છે. શિલ્ડ એટલે જોઈ સમજીએ, બહુ સરસ રીતે આપ્યું છે. ગોળાકાર કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન એટલે કઈ કક્ષક, તો કે પી કક્ષક છે, સોરી એસ કક્ષક છે, કેવી છે, ગોળાકાર કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન બાહ્ય ઇલેક્ટ્રોનને પી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સરખામણીમાં કેન્દ્રથી વધુ શું કરે છે, ચિલ્ડ કરે છે. એટલે કે અહીંયા બીજો માનો કે આ પી કક્ષકમાં રહેલો છે અને એસ કક્ષકમાં રહેલો છે. હવે શું ગોળાકાર કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન બાહ્ય ઇલેક્ટ્રોનને, બાહ્ય એટલે કે આ ઇલેક્ટ્રોન અહીંયા બાહ્ય ઇલેક્ટ્રોનને પી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સરખામણીમાં કેન્દ્રથી વધુ શું કરે છે, ચિલ્ડ કરે છે. એટલે કે આ જે ઇલેક્ટ્રોન છે કેન્દ્રથી વધારે આકર્ષિત થશે, જ્યારે આ ઇલેક્ટ્રોન છે કેન્દ્રથી વધારે આકર્ષિત થશે નહીં, એને નડતરરૂપ થશે. બરોબર, ચિલ્ડિંગ અસર બની ગયા ને એટલે રક્ષક બનાવશે. અહીંયા જે આકર્ષણ છે એની વચ્ચે આડો પડશે એટલે ચિલ્ડ કરે છે. એ જ પ્રમાણે પી કક્ષકમાં રહેલા બાહ્ય ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન કરતા શું કરશે, વધારે ચિલ્ડ કરે છે. એટલે કે પી કક્ષક પછી કઈ કક્ષક આવે, ડી કક્ષક. તો ડી ને કોણ નડે, તો કે પી ના નડશે ને. એ રીતના ક્લિયર. જો કે બરોબર, પી કક્ષકમાં રહેલા બાહ્ય ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન કરતા વધારે શું કરે છે, ચિલ્ડ કરે છે. હવે આગળ જોઈએ તો શું કીધું, તો કે જો કે બધી જ કક્ષાઓ સમાન કોષમાં હોય છે. આ ઉપરાંત કોષમાં એસ ઇલેક્ટ્રોનને ગોળાકારના લીધે એસ કક્ષકના ઇલેક્ટ્રોન પી કક્ષકના ઇલેક્ટ્રોન કરતા વધુ સમય કેન્દ્ર સાથે વિતાવે છે. શું કીધું, તો કે આપણને બધાને ખબર છે કોષ બધામાં કેવું હોય, સમાન. એટલે કે પહેલા એસ આવતી હોય, પછી પી આવતી હોય, પછી ડી આવતી હોય. એટલે બધા હોય એમાં કક્ષાઓના સમાન કોષ હોય છે, એટલે સરખા પ્રકારના પેટા પ્રકારો હોય છે. આના લીધે શું થાય છે, એસ ઇલેક્ટ્રોનને ગોળાકારને લીધે, એટલે કે એસ ઇલેક્ટ્રોન છે, એસ કક્ષકો છે એનો આકાર કેવો છે, ગોળાકાર છે. એટલે કે ઇલેક્ટ્રોન એસ ઇલેક્ટ્રોન કીધા. એટલે એસ ઇલેક્ટ્રોન એટલે કયા, તો કે એસ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન. બરોબર, ત્યાર પછી કોણ આવ્યું, એસ ઇલેક્ટ્રોનને ગોળાકારના લીધે એસ ના ઇલેક્ટ્રોન એટલે કોના, તો એસ કક્ષકના ઇલેક્ટ્રોન પી કક્ષકના ઇલેક્ટ્રોન કરતા વધુ સમય કેન્દ્ર સાથે વિતાવે છે.
એટલે કે અહીંયા પછી બી કક્ષક આવી, આ છે એસ કક્ષક છે, તો સૌથી વધારે કેન્દ્ર સાથે સમય કોણ વિતાવશે? તો કે આ તો ગોળાકાર છે એસ કક્ષક, એટલે એસ ના જે એસ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન છે એ કેન્દ્ર સાથે સૌથી વધારે સમય વિતાવે છે, અને પી કક્ષકના ઇલેક્ટ્રોન ડી કક્ષકના ઇલેક્ટ્રોન કરતા વધુ સમય વિતાવે છે. આ પી છે એ કોની કરતા વધારે સમય? તો કે પી કક્ષકના ઇલેક્ટ્રોન છે એ ડી કક્ષકના ઇલેક્ટ્રોન કરતા વધારે સમય કોને હારે વિતાવશે? કેન્દ્ર હારે કોણ વધારે સમય વિતાવે? તો કે એસ અને પી ની સાપેક્ષમાં એસ ના ઇલેક્ટ્રોન, પી અને ડી ની સાપેક્ષમાં કોણ વધારે વિતાવે? પી. બરોબર, પી અને ડી ની સરખામણી કરો કે કેન્દ્ર સાથે કોણ સૌથી વધારે સમય વિતાવશે, તો ડી અને પી ની અંદર પી સૌથી વધારે સમય વિતાવશે, એસ અને પી માં એસ સૌથી વધારે વિતાવશે, જે નજીક છે એ કેન્દ્ર સાથે સૌથી વધારે સમય વિતાવે છે. બીજા શબ્દોમાં કહીએ તો કોષ ઇલેક્ટ્રોન વડે અનુભવાયેલ ઝેડ ઇફેક્ટ ગૌણ ક્વોન્ટમાંક ના વધારા સાથે ઘટે છે. એટલે ઝેડ ઇફેક્ટ કઈ હતી? તો આપણે અસરકારક કેન્દ્રીય ભાર ઇફેક્ટ, બરોબર, એ આપણે સમજી ગયા કે ભાઈ જેમ કુલ ધનભાર બાહ્ય ઇલેક્ટ્રોન વડે અનુભવાય, બરોબર, તેને શું કહેવાય છે? અસરકારક કેન્દ્રીય ભાર, ઝેડ ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જેમ જેમ કેન્દ્રમાં ધનભાર વધે છે, બરોબર છે, તેમ ક્વોન્ટમાંકના વધારા સાથે ધનભાર કેવું થશે આનું? તો કે ઇલેક્ટ્રોન વચ્ચેનો કોષનું જે આકર્ષણ છે ઘટતું હશે. એસ કક્ષકના ઇલેક્ટ્રોન પી કક્ષકના ઇલેક્ટ્રોન કરતા અને પી કક્ષકના ઇલેક્ટ્રોન ડી કક્ષકના ઇલેક્ટ્રોન કરતા વધારે મજબૂતાઈથી બંધાયેલા હશે. શું કીધું? તો કે જો સમજો, આ કેન્દ્ર, આ એસ કક્ષક, આ પી કક્ષક અને આ ડી કક્ષક. એક વસ્તુ સમજો, એસ કક્ષકના ઇલેક્ટ્રોન એટલે કે આ એસ કક્ષકના ઇલેક્ટ્રોન પી કક્ષકના ઇલેક્ટ્રોન કરતા અને પી કક્ષકના ઇલેક્ટ્રોન ડી કક્ષકના ઇલેક્ટ્રોન કરતા વધારે મજબૂતાઈથી બંધાયેલા હશે. શોર્ટકટમાં આપણને એવું પૂછે છે એસ, પી અને ડી એમાં સૌથી વધારે મજબૂતાઈથી કોણ જોડાયેલા હશે? તો કે તમે જો આ બેની સરખામણી કરો એસ અને પી ની, તો સૌથી વધારે મજબૂતાઈથી કોણ જોડાયેલો હશે? એસ. અને જો પી અને ડી ની આપે તમે બોલી સરખામણી કરો તો સૌથી વધારે કોણ જોડાયેલો હશે? પી. કેમ આવું? તો કે કેન્દ્રની નજીક પહેલા કોણ આવે? એસ, પછી કોણ આવે? પી, અને પછી કોણ આવે? ડી. જે કેન્દ્રની સૌથી વધુ નજીક હોય એના ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ મજબૂત હોય, બરોબર, મજબૂતાઈથી જોડાયેલા, એટલે એની બેની વચ્ચેનું આકર્ષણ કેવું હોય? મજબૂત હોય. એને દૂર કરવા માટે વધારે ઉર્જાની જરૂર પડે. કોની સાપેક્ષમાં? તો કે બારની કક્ષકની સાપેક્ષમાં, બરોબર છે. એટલે આમની વચ્ચેની મજબૂતાઈ કેવી હોય? સૌથી વધારે હોય. પછી એનાથી ઓછી કોની હોય? તો કે પી ની. અને પી થી પણ ઓછી કોની હોય? ડી ની. કેમ કે જેમ જેમ આપણે દૂર જઈએ છીએ, કક્ષકોનું પ્રમાણ દૂર ગયા એટલે એમની વચ્ચેનું અંતર કેવું થયું? ઘટ્યું. અંતર ઘટવાના કારણે જે આકર્ષણ થાય છે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું, એ કેવું થાય છે? ઘટે છે. એ ઘટવાના કારણે શું થવાનું? તો કે આકર્ષણ ઘટે એટલે થોડી ઉર્જા આપો તોય છૂટું પડી જશે. સમજાય છે? એટલે એક સિદ્ધાંત પ્રમાણે એ કીધું છે કે સૌથી વધારે મજબૂતાઈથી એસ ના ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે જોડાયેલા હશે, ત્યારબાદ પી ના જોડાયેલા હશે, અને ત્યારબાદ કોના જોડાયેલા હશે? ડી ના જોડાયેલા હશે. કેમ કે જેમ અંતર વધે છે તેમ એમની વચ્ચેનું આકર્ષણ છે એ ઘટતું જાય છે. એ જ કક્ષકમાંના ઇલેક્ટ્રોનની ઉર્જા પી કક્ષકમાંના ઇલેક્ટ્રોનની ઉર્જા કરતા કેવી હોય છે? ઓછી હોય છે. જો આ મેં જે પોઈન્ટ કીધો ને આવી ગયો. એસ કક્ષકમાંના ઇલેક્ટ્રોનની ઉર્જા એટલે એસ ના ઇલેક્ટ્રોનની ઉર્જા પી ના ઇલેક્ટ્રોનની ઉર્જા કરતા કેવી હોય છે? ઓછી હોય છે. ઉર્જા ઓછી કોની છે? એસ ની. હવે કેમ ઓછી છે? તો કે જો સૌથી નજીક છે, બરોબર, આ એનાથી શું છે? દૂર છે. હવે આને છે દૂર કરવા માટે ઉર્જાની જરૂર પડે વધારે, એટલે આની ઉર્જા ઓછી જરૂર પડશે, બરોબર, પી ને. ત્યારે એસ ને કેવી જરૂર પડે? ઓછી જરૂર, એટલે વધારે જરૂર પડશે. એટલા માટે ઉર્જા કેવી હોય છે? એની ઓછી હોય છે. પી કક્ષકના ઇલેક્ટ્રોનની ઉર્જા ડી કક્ષકના ઇલેક્ટ્રોનની ઉર્જા કરતા કેવી હોય છે? ઓછી, એટલે કે વધુ ઋણ હોય છે. તો શબ્દ અહીંયા વપરાણો વધુ ઋણ, એટલે ઓછી તો છે જ તે, પણ ઋણ દશા બેની કિંમત કેવી મળશે? ઋણ. પણ એમાં વધુ ઋણ મૂલ્ય કોનું હશે? ડી કક્ષકનું હશે. જેમ એસમાં જોયું હતું એ જ રીતના ડી, એસ અને પી ની સરખામણી અને પી અને ડી ની સરખામણીમાં અહીંયા એસ આવે, અહીંયા એસ આવે, અહીંયા કોણ આવે છે? પી ઓછીમાં આવે છે. ક્લિયર? એસ અને પી ની સરખામણીમાં અને પી અને ડી ની સરખામણીમાં અહીંયા એસ અને અહીંયા પી. ક્લિયર? કેન્દ્રથી શિલ્ડિંગનો અંશ જુદી જુદી કક્ષાઓના ઇલેક્ટ્રોન માટે જુદો જુદો હશે. આને પરિણામે સમાન કોષમાં પણ ઉર્જાના વિપાટંતરી તરફ દોરી જશે. એટલે કે અલગ અલગ તત્વો છે એની માટે કક્ષકો અલગ અલગ કક્ષકોમાં શિલ્ડિંગ અસરનું મૂલ્ય પણ કેવું હશે? બધે અલગ અલગ હશે, જેના લીધે અલગ અલગ આપને એના મૂલ્યના સ્તર મળશે. એટલે કે અગાઉ જણાવ્યા પ્રમાણે કક્ષકમાં ઇલેક્ટ્રોનની ઉર્જા એન અને એલ ના મૂલ્યો પર આધાર રાખશે. એન એટલે કોણ?
મુખ્ય ક્વોન્ટમમાં એલ એટલે કોણ? ગૌણ ક્વોન્ટમમાં. કક્ષકોની ગાણિતીય ઉર્જાનું મૂલ્ય એન અને એલ પર આધાર રાખતી બાબત ઘણી જ અટપટી છે, પરંતુ એક સરળ નિયમ તારવી શકાય. તો નિયમ શું તાર્યો એને સમજવા માટેનો, કેમ કે આ એન અને એલના મૂલ્યનો નિયમ બહુ ગાણિતિક રીતે બહુ અટપટો છે, પણ એને સારી રીતે સમજવા માટે શું કીધું? જેમ કે કક્ષક માટે શું લખાય? એન પ્લસ એલ નું નીચું મૂલ્ય તેની ઉર્જા છે. આનું નીચું મૂલ્ય હશે એ શું દર્શાવે? એની ઉર્જા. જો તે કક્ષકના એન પ્લસ એલ નું મૂલ્ય સમાન હોય તો નીચું એન નું મૂલ્ય ધરાવતી કક્ષકની ઉર્જા ઓછી હશે. એટલે કે આમાં શું કરવાનું? આની સરખામણી કરવાની અલગ અલગ કક્ષકો માટે. એ દરેક માટે આપણે એન પ્લસ એલ નું મૂલ્ય મેળવવાનું. એન પ્લસ એલ નું મૂલ્ય મેળવીએ તો કોઈકની સાપેક્ષમાં નીચું આવે એનો મતલબ એની ઉર્જા કેવી છે? નીચી છે. સમાન આવશે તો શું થાય? તો કે જેનું એન નું મૂલ્ય નીચું હોય એની ઉર્જા એ છે. એટલે ધારો એન એટલે કોણ? મુખ્ય ક્વોન્ટમ. ધારો કે આ 2 અને 3 લીધા આપણે એન બરાબર. હવે આ બેના મૂલ્ય મેં સરખાવ્યા તો એક વખત એવું થયું કે 2 નું મૂલ્ય નીચું આવ્યું એટલે એની ઉર્જા વધારે થઈ. બરોબર. ત્યારબાદ શું થયું કે પાછું મેં સરખાવ્યું ને તો બેના મૂલ્ય સમાન આવ્યા. ધારો કે આનું 5 તો આનું 5 આવ્યું. તો હવે આમાંથી ઉર્જા કોની ઓછી? તો કે જેનું એન નું મૂલ્ય ઓછું, તો એન નું મૂલ્ય ઓછું કોનું છે? 2 નું. તો એની ઉર્જા કેવી હશે? ઓછી. આ મૂલ્ય જો બે કક્ષકોનું સમાન મળે તો જે કક્ષકનો એન નાનો હોય ને એ એનું ઉર્જા કેવી હોય? ઓછી હશે. કોઈ પણ કોષની જુદી જુદી પેટાકોષો બહુ ઇલેક્ટ્રોન પરમાણુની બાબતમાં જુદી જુદી ઉર્જા ધરાવે છે. તો આ બહુ સીધી વસ્તુ છે કે ભાઈ બહુ ઇલેક્ટ્રોન હોય તો એની માટેની ઉર્જા સ્તર કેવા મળે? બધા અલગ અલગ મળે. બરોબર. આગળ જોઈએ. હાઇડ્રોજન પરમાણુમાં તેમની સમાન ઉર્જા હોય છે. અંતમાં એવું નિર્દેશ કરી શકીએ કે કોઈ સમાન પેટાકોષમાં કક્ષકોની ઉર્જા પરમાણુવીય ક્રમાંકના વધારા સાથે શું થાય છે? ઘટે છે. એટલે કે જેમ જેમ પરમાણુવીય ક્રમાંક વધે છે તેમ તેમ પેટાકોષોની ઉર્જાનું મૂલ્ય કેવું થાય છે? ઘટે છે. જો શું કીધું? કોઈ સમાન પેટાકોષમાં કક્ષકોની ઉર્જા પરમાણુવીય ક્રમાંકના વધારા સાથે શું થાય છે? ઘટે છે. એટલે કક્ષકોની ઉર્જા છે પરમાણુવીય ક્રમાંક જેમ વધે છે બરાબર, ઝેડ જેમ વધે છે એમ એની ઉર્જા કેવી થાય છે? ઘટે છે. દાખલા તરીકે આપણે લઈએ તો હાઇડ્રોજન પરમાણુની 2s કક્ષક, જો બધાની 2s ની સરખામણી કરી, સમાન પેટાકોષ કીધા ને એટલે સમાન એટલે સરખા જ લેવાના. 2s 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 પછી 3p 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 સમજાય છે? એ રીતના સરખા પેટાકોષ જ લેવાના. હાઇડ્રોજન ઉદાહરણ જોઈએ આપણે એટલે વધારે સમજાઈ દઈશું તમને. શું કીધું? હાઇડ્રોજન પરમાણુની 2s કક્ષકની ઉર્જા લિથિયમની 2s કક્ષકની ઉર્જા કરતાં કેવી છે? વધારે છે. અને લિથિયમની ઉર્જા સોડિયમની ઉર્જા કરતાં કેવી છે? વધારે છે. સોડિયમની પોટેશિયમ કરતાં કેવી છે? વધારે છે. જોઈ, આ હાઇડ્રોજન, આ લિથિયમ, આ સોડિયમ અને આ પોટેશિયમ. સમજાણું? બધી કઈ કક્ષાની? E એટલે ઉર્જા. કઈ કક્ષકની? 2s. E 2s E 2s E 2s. દરેક જગ્યાએ કઈ કક્ષકની વાત કરીએ છીએ? 2s 2s 2s. સમાન પેટાકોષ હોવો જોઈએ તો સરખામણી થાય. સમાન પેટાકોષની સરખામણી કરી તો તમે જુઓ આ હાઇડ્રોજન પરમાણુ ક્રમાંક 1, લિથિયમ 2, આ 11 બરોબર છે. 32 35 આગળ ગયું ટૂંકમાં તમે જોયું તો પરમાણુવીય ક્રમાંક ધીમે ધીમે કેમ છો? આમ અપ છો. જેમ જેમ પરમાણુવીય ક્રમાંક વધ્યો ને આ નિશાની તમે ઓળખજો એમ મૂલ્ય કેવું થતું ગયું? ઘટતું ગયું. હાઇડ્રોજનનું વધારે છે કોના કરતા? લિથિયમ કરતા. લિથિયમનું વધારે છે કોના કરતા? સોડિયમ કરતા. સોડિયમનું વધારે છે કોના કરતા? પોટેશિયમ કરતા. પરમાણુવીય ક્રમાંક શું થતો ગયો? તો કે અપ થતો ગયો. પરમાણુવીય ક્રમાંક વધતો ગયો. પરમાણુવીય ક્રમાંક વધ્યો પણ આ નિશાની શું બતાવે છે? મૂલ્ય ઘટતું જાય છે. સમજાય છે? ખાસ મિત્રો આ જે કક્ષકોની ઉર્જા વિશે વાત કરી એમાં ખાસ યાદ રાખજો ઉર્જા છે એ બહુ પરમાણુવીય ઇલેક્ટ્રોન માટે છે એ કક્ષક ઉપર ડિપેન્ડ કરે છે. કક્ષક કઈ છે? દરેક કક્ષામાં એની ઉર્જાનું મૂલ્ય કેવું હોય છે? ઓછું હોય છે. હવે એ કેવી રીતના છે? શું છે? કક્ષકોને કેવી રીતના ગોઠવવી? પરમાણુની અંદર ઇલેક્ટ્રોનની જે ગોઠવણી છે કક્ષકોમાં કેવી રીતના કરવી એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરવાના છીએ. પરમાણુમાં કક્ષકોની ગોઠવણી જેના વિશે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરીશું. ઓકે મિત્રો, થેન્ક યુ.